લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી માટે તારીખ 19 મેના રોજ બેઠક યોજાશે. કલોલ નગરપાલિકામાં તાજેતરમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા આગામી 19 મેના રોજ નગરપાલિકાના સભાખંડ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી સાથે આગામી 2.5 વર્ષ માટે નગરપાલિકાની સુકાન કોના હાથમાં રહેશે તે અંગે નિર્ણય લેવામાં આવશે. મળતી માહિતી મુજબ બેઠક દરમિયાન ચૂંટાયેલા તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે અને વિવિધ જૂથોમાં ચર્ચા વિચારણા શરૂ થઈ ગઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. નગરપાલિકાના વિકાસ કાર્યો, શહેરની સ્વચ્છતા, પાણી પુરવઠો, માર્ગ વ્યવસ્થા તેમજ નાગરિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને આગામી નેતૃત્વ કોણ સંભાળશે તે મુદ્દે શહેરમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. સૂત્રો મુજબ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે અનેક નામો ચર્ચામાં છે. જોકે સત્તાવાર જાહેરાત બેઠક બાદ જ થવાની શક્યતા છે. રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા પણ આંતરિક બેઠકોનો દોર શરૂ થયો છે. હવે સમગ્ર શહેરની નજર 19મી મેની બેઠક પર કેન્દ્રિત થઈ છે કે આખરે કલોલ નગરપાલિકાની કમાન કોના હાથમાં જશે. રિપોર્ટર સંજય નાયક.